નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. દેલવાડા ગામની જર્જરિત પ્રાથમિક શાળામાં જીવના જોખમે ભણે છે ભૂલકાઓ. ધારાસભ્ય મહેશભાઈ પટેલે ગામની મુલાકાત લઈ દેલવાડાને દત્તક લેવાનો કર્યો સંકલ્પ. બનાસકાંઠામાં શિક્ષણ વિભાગની લાપરવાહીથી બાળકોનું શિક્ષણ બગડ્યું. શાળા વહેલી રાખવાનો પરિપત્ર મોડો જાહેર થતા બાળકોને બંધ શાળાના કરવા પડ્યા દર્શન. પાલનપુર જૂનાગંજની ગંદકી મામલે વેપારીઓની ધારાસભ્ય તેમજ પાલિકામાં રજૂઆત. પાલિકા પ્રમુખ અને ધારાસભ્યએ જૂનાગંજમાં પાકો રોડ કરવાની આપી ખાતરી. ભાભરના વડાણા ગામે સૂકીભર કેનાલો મામલે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. 15 દિવસમાં કેનાલોમાં પાણી નહીં છોડાય તો ઉગ્ર આંદોલન છેડવાની ખેડૂતોની ચીમકી. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર તાલુકાના દેલવાડા ગામે આવેલી પ્રાથમિક શાળા જર્જરિત બની હોય. હાલ અહીંયા નાના ભૂલકાઓ જીવના જોખમે શિક્ષણ મેળવી રહ્યા છે. જોકે શાળાની આ દુર્દશા અંગે શિક્ષણ વિભાગમાં અનેક રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતા આખરે ગ્રામજનોએ શાળાની દુર્દશા અંગે ધારાસભ્ય મહેશભાઈ પટેલને રજૂઆત કરી હતી. જેને લઈ આજે ધારાસભ્ય દેલવાડા ગામની પ્રાથમિક શાળાની મુલાકાતે ગયા હતા અને શાળા માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની હૈયાધારણા આપી હતી. પાલનપુર તાલુકાના દેલવાડા ગામે ધોરણ 1 થી 7 સુધીની પ્રાથમિક શાળા આવેલી છે, પરંતુ આ શાળામાં વર્ગખંડો જર્જરિત થઈ ગયા છે, જેમાં દિવાલોમાં મોટી તિરાડો અને તૂટેલા પતરા નીચે નાના ભૂલકાઓ શિક્ષણ મેળવી રહ્યા છે, જેને લઈ બાળકોની સલામતી ખતરામાં મુકાઈ છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારી છે, ત્યારે આ ખંડેરસમા વર્ગખંડોના કારણે શાળામાં દુર્ઘટના થવાની દહેશત પણ વર્તાઈ રહી છે. જોકે શાળાની આ દુર્દશા અંગે અનેકવાર શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. જે બાબતની જાણ પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલે થતા આજે મહેશભાઈ પટેલે દેલવાડા ગામની મુલાકાત લીધી હતી, જ્યાં શાળાનું જાત નિરીક્ષણ કર્યું હતું અને શાળાની મરામત માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ખાતરી આપી હતી. તેમજ દેલવાડા ગામનો વિકાસ કરવા માટે ધારાસભ્ય મહેશભાઈ પટેલે દેલવાડા ગામને દત્તક લેવાની જાહેરાત કરી હતી, જેને લઈ ગ્રામજનોમાં ખુશાલી ફેલાઈ હતી. અમારા ધારાસભ્ય મહેશભાઈ અમારા દેલવાડાની મુલાકાત લીધી. અમારા રૂમો ખખડી ગયેલા હતા, રૂમો ફૂટી ઉપર પતરા તૂટી ગયેલા હતા. એ એમને જોયું, અમને આશ્વાસન આપ્યું. અમને અમારું ગામ દત્તક લેવા માટે એમને કીધું તે મને ખૂબ અભિનંદન એમને આપું છું કે મારું ગામ ગરીબ ગામ હોવાથી મને દત્તક લીધો. એમાં ખૂબ ખૂબ અભિનંદન આપું. બીજું શું બોલું? હું શાળાનો આચાર્ય છું. આજે આપણા ધારાસભ્ય મહેશભાઈ પટેલે શાળાની મુલાકાત લીધેલ છે. શાળામાં 4 ઓરડા જે વાંદરાઓથી નુકસાન થયેલ છે, તૂટેલ છે અને અમારે શિક્ષણ કાર્યમાં ખલેલ પહોંચેલ છે. માટે ધારાસભ્યશ્રી અહીંયા જોવા આવેલ છે. એમને ખૂબ જ શાળાનું નિરીક્ષણ કર્યું છે અને શાળાનું કેમ્પસ ખૂબ સરસ છે. એમને આશ્વાસન આપ્યું છે કે હું તમારી શાળાને ખૂબ જ ડેવલપમેન્ટ કરીશ અને નવા રૂમોની માંગણી તમને સરકારશ્રીથી અપાઈશ. અને એમને આ ગામને દત્તક લેવાની પણ વાત કરી છે કે અમે નસીબદાર છીએ કે બનાસકાંઠા જિલ્લાના 2 કરાટે માસ્ટર્સને પાલનપુર ખાતે વર્લ્ડ કરાટે ફેડરેશન દ્વારા બ્લેક બેલ્ટના પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના યુવાનો હવે શિક્ષણની સાથે રમતગમતમાં પણ કાઠું કાઢતા થયા છે, જેમાં બનાસકાંઠામાં યુવક યુવતીઓને સ્વબચાવ માટે કરાટેની તાલીમ આપતા કરાટે માસ્ટર જિગ્નેશભાઈ પરમાર અને કલ્પેશભાઈ સોલંકીએ જિલ્લામાં કરાટેનું નામ ગુંજતું કર્યું છે. ત્યારે આ બંને કરાટે ચેમ્પિયનને પ્રોત્સાહિત કરવા માટે 5 ડિગ્રી બ્લેક બેલ્ટ વર્લ્ડ કરાટે ફેડરેશનના સભ્ય અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના માન્ય વર્લ્ડ કરાટે ફેડરેશનના માન્ય કોચ ઈશ્વરભાઈ સોલંકીના વરદ હસ્તે પાલનપુરની જ્યોર્જ ફિલિપ ક્લબ ખાતે બ્લેક બેલ્ટ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે અને જિલ્લાના આ બંને કરાટે માસ્ટર કરાટે ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરી જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની લાપરવાહીના કારણે આજે જિલ્લાના અસંખ્ય બાળકો શિક્ષણના હકથી વંચિત રહ્યા હતા. જોકે આજથી પ્રાથમિક શાળાઓનો સમય 10 થી 5 વાગ્યાનો હતો, પરંતુ શિક્ષણ વિભાગે આજથી 3 દિવસ સુધી શાળાઓ વહેલી રાખવાનો નિર્ણય કર્યો છે અને જે અંગેની જાણ કરવામાં લાપરવાહી દાખવતા આજે શિક્ષકો શાળામાં વહેલા પહોંચ્યા તો બાળકો શાળામાં મોડા પડ્યા, જેને લઈ શાળામાં ગુરુજીઓ અને શિષ્યોનો ભેટો ન થતા
આજે જિલ્લાની મોટાભાગની શાળાઓમાં શિક્ષણ કાર્ય ઠપ રહ્યું હતું. બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી પ્રાથમિક શાળાઓ વહેલી રાખવાનો પરિપત્ર કરાયો હતો અને આ પરિપત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી શિક્ષકોને જારી કરવામાં આવ્યો હતો. જો કે શાળા સમયના ફેરફાર અંગે શિક્ષકોને જાણ કરવામાં બેદરકારી દાખવવામાં આવી હતી, જેને લઈ શિક્ષણ વિભાગના પરિપત્રથી બેખબર શિક્ષકોએ રાબેતા મુજબ બપોરે શાળા રાખી હતી. જે બાદ મોડી સાંજે શિક્ષકો વચ્ચે ટેલિફોનિક વાતચીતમાં વહેલી શાળાના પરિપત્ર થયો હોવાનું જાણવા મળતા બિચારા શિક્ષકો શાળાના બદલાયેલા સમય અંગે વિદ્યાર્થીઓને જાણ કરી શક્યા ન હતા. તો બીજી બાજુ સવારનો સમય પૂરો થતા શિક્ષકોએ ઘરની વાટ પકડી હતી. તે સમયે બાળકો સ્કૂલે જવા રવાના થયા હતા અને સ્કૂલમાં આવ્યા તો દર્શન થયા તાળાચંદના. આમ શિક્ષણ વિભાગની ઘોર લાપરવાહીના કારણે આજે જિલ્લામાં અસંખ્ય બાળકો શિક્ષણથી વંચિત રહ્યા હતા, જ્યારે શિક્ષકોને બાળકોની ગેરહાજરી વચ્ચે શાળામાં ગપાટા મારવા પડ્યા હતા. જો કે શિક્ષણ વિભાગની આ ગંભીર લાપરવાહીમાં એકલા ધાનેરા તાલુકામાં જ 32,000થી વધુ બાળકો એક દિવસનું ભણતર બગડ્યું હતું, જેને વાલીઓમાં ભારે રોષ પ્રવર્તવા પામ્યો હતો. પાલનપુરના જૂનાગંજ બજારમાં પાકો રોડ ન હોવાના કારણે અહીંયા ચોમાસાની સિઝનમાં કાદવ કિચડનું સામ્રાજ્ય છવાય છે, જેના કારણે વેપારીઓ અને બહાર ગામથી આવતા ખેડૂતોને ભારે કનડગત ભોગવવી પડે છે. જો કે આ ગંદકીના મામલે જૂનાગંજમાં પાકો રોડ બનાવવા માટે વેપારીઓ દ્વારા અવારનવાર નગરપાલિકા અને કલેક્ટર કચેરીમાં રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પરિણામ ન મળતા આખરે આજે વેપારી આલમને ધારાસભ્ય તેમજ પાલિકા પ્રમુખને રજૂઆત કરવાની ફરજ પડી હતી. ચાલુ વર્ષે પ્રથમ વરસાદ બાદ જૂનાગંજમાં ગંદકીની સમસ્યા વણસી છે, જેને લઈ આજે વેપારીઓએ ધારાસભ્ય મહેશભાઈ પટેલને મળી જૂનાગંજની સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. જેને લઈ ધારાસભ્ય મહેશભાઈ પટેલે જૂનાગંજ બજારમાં પાકો રોડ બનાવવા માટે પોતાની ગ્રાન્ટમાંથી 10 લાખ ફાળવવાની ખાતરી આપી હતી. જે બાદ ધારાસભ્યની આગેવાની હેઠળ વેપારીઓ નગરપાલિકામાં પહોંચ્યા હતા, જ્યારે જૂનાગંજમાં પાકા રોડના અભાવે સર્જાતી મુશ્કેલીઓ મામલે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. જેને લઈ પાલિકા પ્રમુખે જૂનાગંજની રજૂઆતનો આવનારા સમયમાં યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. જૂનાગંજ બજારના વેપારીઓની રજૂઆતને મામલે ધારાસભ્ય મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે હું રોડ માટે ગ્રાન્ટમાંથી 10 લાખ ફાળવવાનો છું અને નગરપાલિકા પણ પાકો રોડ બનાવવા સહમત છે, જેને લઈ આવનારા સમયમાં જૂનાગંજમાં પાકો રોડ બનતા ગંદકી અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો મળશે. જૂનાગંજ બજાર ખાતે જે ઘણા સમયથી ખાડા ખડિયા પડેલા છે, રોડ તૂટી ગયેલો છે, એના માટે વેપારીઓએ રજૂઆત વારંવાર કરતા હતા. તે ઘણા સમયથી આ વિષય પેન્ડિંગ હતો. તો આ વખતે બધા વેપારી ભેગા થઈને પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી અને ધારાસભ્યશ્રીને રજૂઆત કરતો ધારાસભ્યશ્રીએ એમની ગ્રાન્ટમાંથી 15 લાખ રૂપિયા આપવાની વાત મૂકી છે અને બાકીના 25 લાખ રૂપિયા નગરપાલિકામાંથી આપવાની વાત કરી અને સત્વરે આ રોડ ચાલુ કરે અને પબ્લિક અને વેપારીઓને વધારેમાં વધારે મુશ્કેલી ન પડે એ માટેના અમે સત્વરે આ કામ શરૂ કરવા માટેના પ્રયત્નો કર્યા છે. જૂનાગંજ બજારના વેપારીઓ વર્ષોથી એમને રસ્તાની સમસ્યા હતી અને વરસાદના સમયમાં ખૂબ જ પાણી ભરાઈ જાય દુકાનો આગળ. મોટાભાગના પાલનપુર તાલુકાના અને વેપારીઓ બધા આવતા હોય ત્યારે વેપારીઓની આ સમસ્યાથી અગાઉ પણ નગરપાલિકામાં રજૂઆત કરી છે. આજે પણ વેપારીઓ સાથે બધા જ પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં આ રસ્તાનું કામ હાથ ઉપર લેવામાં આવશે. પાલનપુરની એક સુવિધા વધે એ માટે હું પણ ધારાસભ્ય તરીકે મારી ગ્રાન્ટમાંથી આ લોકોને 10 લાખ રૂપિયા પાલનપુરના વિકાસ માટે પણ ફાળવું છું. એટલે આ ઝડપી કામ થાય એના માટે પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને રજૂઆત કરી છે એવી વેપારીઓની માંગણી છે. આજે જૂનાગંજના વેપારી મિત્રોની રજૂઆત હતી કે વર્ષોથી લોકો ટેક્સ ભરે છે અને રોડની સેવા મળી રહે એ માટે આ લોકો આજે નગરપાલિકાની મુલાકાત લીધી હતી. અમે જેમ બને જલ્દી પ્રયત્ન કરી એમનો રોડ બની જાય એ પ્રકારના પ્રયત્નો કરીએ છીએ. દૂધ સંપાદનમાં એશિયા ખંડમાં અને ઔદ્યોગિક ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ નંબરે જેની ગણના થાય છે તેવી ગૌરવવંતી બનાસ ડેરીની 47મી વાર્ષિક સાધારણ સભા તારીખ 30/6/2015 રોજ ગલબાભાઈ ડેરી સહકારી તાલીમ કેન્દ્ર ખાતે બનાસ ડેરીના ચેરમેન શ્રી પરથીભાઈ ભટોળની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જિલ્લાની 1250 જેટલી દૂધ મંડળીના પ્રતિનિધિઓએ તેમાં ભાગ લીધો હતો. સભાના અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધન કરતા અને સંઘની યશગાથા વિશે જણાવતા
સંઘના ચેરમેન શ્રી પરથીભાઈ ભટોળે બનાસ ડેરીનો જયનાદ કરાવ્યા બાદ જણાવ્યું હતું કે ભારત દેશ 1.5 દાયકાથી દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને ગુજરાતે ચાલુ સાલે પંજાબને પણ પાછળ છોડીને દૂધ ઉત્પાદનમાં દેશના 3જા સ્થાને રહ્યું છે. બનાસ ડેરી તારીખ 6/2/2015 ના દિવસે મહત્તમ 41.71 લાખ કિલોગ્રામ દૂધ ઉત્પાદન કરી વિક્રમ સર્જક છે, જેનો યશ દૂધ ઉત્પાદક બહેનોને જાય છે. વિશ્વના દૂધ ઉત્પાદનનો વિકાસ 19%, ભારતનો 4%, ગુજરાતનો 10% અને બનાસ ડેરીનો 17.21% છે, જે આપ સર્વેનો બનાસ ડેરી પ્રત્યેનો વિશ્વાસ બતાવે છે. સંઘનો 2014-15ના વર્ષનો વકરો ₹5,442 કરોડ થયેલ છે, જે ગત વર્ષની તુલનામાં 16.13% વધારે થયેલ છે. દૂધ ઉત્પાદકોએ સંઘના નિયામક મંડળ પર જે વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસને નિયામક મંડળના સભ્યો અને સંઘના કર્મચારીઓએ ટકાવી રાખી પ્રામાણિકતા, ખંત અને નિષ્ઠાપૂર્વકના ટીમવર્ક થકી સભાસદોને આ વર્ષે ₹682 જેટલો વર્ષ આખરનો સરેરાશ ભાવ ચૂકવી શક્યા છીએ. ભાવ વધારો, ડિવિડન્ડ અને મંડળીના ભાવ વધારો મળી કુલ ₹900 કરોડ સભાસદોને આવતા મહિને ચૂકવવામાં આવશે. પાલનપુર પશ્ચિમ પોલીસે શહેરના સુરમંદિર નજીકથી વિદેશી દારૂ ભરીને પસાર થઈ રહેલી એક એમ્બેસેડર ગાડી ઝડપી પાડી છે. આ ગાડીમાંથી પરપ્રાંતીય દારૂ મળી આવતા એક શખ્સની અટક કરી ₹88,400 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પાલનપુરના આબુ રોડ હાઈવે ઉપર આવેલ સુરમંદિર નજીકથી ગત રાત્રિના સમયે વિદેશી દારૂ ભરીને એક એમ્બેસેડર ગાડી પસાર થઈ રહી હોય પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમે આ ગાડીને અટકાવી તેની તલાશી લીધી હતી, જેમાં ગાડીમાં રહેલ ₹38,400 ની કિંમતનો 264 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસ દ્વારા ગાડીનો ચાલક કચોડા ગામનો અને મૂળ પાટણ જિલ્લાના સમોડા ગામના સૂરજગીરી શિવગરી ગોસ્વામીની અટક કરી હતી અને વિદેશી દારૂ તેમજ ગાડી મળી કુલ ₹88,400 નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠાના આંતરિયાળ વિસ્તારોમાં હજુ સુધી વાવણી લાયક વરસાદ થયો નથી. દુષ્કાળના ઓળા ઉતરે તેવો ભય ખેડૂત વર્ગોમાં ફેલાયો છે. વરસાદના સામાન્ય ભેજમાં વાવણી કરેલ ખેતરોમાં જો 3-4 દિવસમાં વરસાદ ન થાય તો વાવેતર નિષ્ફળ જાય છે. બીજી બાજુ સરકારે કરોડો રૂપિયા ખર્ચી કેનાલો બનાવી છે, પરંતુ જવાબદાર તંત્રની રહેમ નજર હેઠળ કોન્ટ્રાક્ટરોએ ભાભર, સુઈગામ, વાવ પંથકમાં કેનાલ બાંધકામમાં એકદમ હલકી કક્ષાનું કામ કર્યું છે. બાંધકામના નિયમો નેવે મૂકી કેનાલો માઇનોર, ડિસ્ટ્રીબ્યુટર, સબ માઇનોર એકદમ તકલાદી બનાવી હોવાથી સામાન્ય પાણી છોડાય ત્યારે પત્તાના મહેલની જેમ કેનાલ તૂટી જાય છે, કેનાલનું પાણી વેડફાઈ જાય છે અને ખેતરમાં ઉભેલ પાક બગડે છે. તેની સામે જવાબદાર તંત્ર રિપેર કરી કોન્ટ્રાક્ટરોને બચાવે છે, પરંતુ હલકી ગુણવત્તાનું કામ કરનાર જવાબદારો સામે કેમ કોઈ શિક્ષાત્મક પગલાં ભરાતા નથી તેવા સવાલો ખેડૂતોમાં થઈ રહ્યા છે. ત્યારે આજે બુધવારે ભાભર તાલુકાના વડાણા ગામે અંબાણા, ચેકબુઆ અને સુથાર નેસડીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ સુથાર નેસડી ડિસ્ટ્રીબ્યુટર્સ, ચેકબુઆ, વડાણા માઇનોર કેનાલ ચાલુ કરવા અને માઇનોર કેનાલ બને 2 વર્ષ થયા છતાં વડાણા ગામના ખેતરો સુધી પાણી ન પહોંચતા વડાણા, ચેકબુઆ માઇનોર કેનાલ અવાવરૂ બની છે, જેમાં રેતીના ઢગ, કેનાલમાં ઝાડવા ઉગી નીકળવા જેવા પ્રશ્નને 15 દિવસમાં હલ નહીં કરવામાં આવે તો ખેડૂતો ભૂખ હડતાળ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ સ્થળે રાધનપુર શાખાના નાયબ ઇજનેર BS પટેલ, તેમના RL યાદવ વગેરે દોડી આવી 2-3 દિવસમાં કેનાલ સાફ કરાવી પાણી ચાલુ કરી દઈશું તેવું આશ્વાસન આપ્યું હતું. ખેડૂતોમાં ભારે રોષ હતો. 15 દિવસમાં વડાણા, ચેમ્બુઆને પાણી નહીં મળે તો ખેડૂતો ભૂખ હડતાળ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ભાભર તાલુકાના સુથાર નેસડી ગામે તૂટેલ ડિસ્ટ્રીબ્યુટર કેનાલને આજે SRP જવાનના બંદોબસ્ત સાથે JCB મશીન દ્વારા 8 દિવસના રિપેરિંગ કામ હાથ ધર્યું છે. કોન્ટ્રાક્ટર ડોકાયો નથી. કોન્ટ્રાક્ટરનો ફોન સ્વિચ ઓફ આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. માત્ર રિપેરિંગ કામ કરવાથી હલકી બનાવેલ કેનાલ મજબૂત નહીં થાય. તંત્ર ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળી કોન્ટ્રાક્ટરને બચાવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતોને આશ્વાસન આપવા આવેલા ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય કુંવરસિંહભાઈ ઠાકોરે જણાવેલ કે આ કેનાલોનું કામ એકદમ હલકું થયું છે, તેની તપાસ થવી જોઈએ. તંત્રના જવાબદારો અને કોન્ટ્રાક્ટરો ખેડૂતોને સરખો જવાબ આપતા નથી તેવા આક્ષેપ કરેલ છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દેલવાડા ગામની જર્જરિત પ્રાથમિક શાળામાં જીવના જોખમે ભણે છે ભૂલકાઓ. ધારાસભ્ય મહેશભાઈ પટેલે ગામની મુલાકાત લઈ દેલવાડાને દત્તક લેવાનો કર્યો સંકલ્પ. બનાસકાંઠામાં શિક્ષણ વિભાગની લાપરવાહીથી બાળકોનું શિક્ષણ બગડ્યું.
શાળા વહેલી રાખવાનો પરિપત્ર મોડો જાહેર થતા બાળકોને બંધ શાળાના કરવા પડ્યા દર્શન. પાલનપુર જૂનાગંજની ગંદકી મામલે વેપારીઓની ધારાસભ્ય તેમજ પાલિકામાં રજૂઆત. પાલિકા પ્રમુખ અને ધારાસભ્યએ જૂનાગંજમાં પાકો રોડ કરવાની આપી ખાતરી. ભાભરના વડાણા ગામે સૂકીભડ કેનાલો મામલે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. 15 દિવસમાં કેનાલોમાં પાણી નહીં છોડાય તો ઉગ્ર આંદોલન છેડવાની ખેડૂતોની ચીમકી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.